હું ધવલ કનોજિયા, સામાજિક કાર્યકર, આરટીઆઈ એક્ટિવિસ્ટ. છેલ્લા 10 વર્ષથી 2015 થી જાડેશ્વર ચોકડી ખાતે આવેલ ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સમાં જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, જેના કારણે ત્યાંના લોકોને અવારનવાર તકલીફ થતી હતી, એની લડત લડ્યા. સ્થાનિક કલેક્ટરની કોર્ટમાં અમે જીતી ગયા, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે જીતી ગયા, હાઈકોર્ટમાંથી બી અમને તોડવાનો હુકમ થયો, છતાં પણ આ લોકો કોઈ પણ બાંધકામ તોડતા નતા. વચ્ચે એક વખત બહોળાએ જે બાંધકામો તોડ્યા હતા એ બાંધકામો આજે ફરી થઈ ગયા છે અને જે લોકોના બીજા બાંધકામ છે આજે બહોળા તોડી રહી છે. પણ અહીંયા ખાસ નોંધવાનું એ કે અમુક લોકો કોર્ટમાં ગયા છે, એ લોકોને સ્ટે મળ્યો નથી. જ્યારે સ્ટે નથી મળ્યો તો એ બાંધકામો પણ આજે દૂર થવા જોઈતા હતા. અને જે લોકોએ બહોળાના બાંધકામ તોડ્યા પછી ફરી બાંધકામ કર્યા છે, એટલે એમણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે, તો એમની ઉપર એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જે બહોળા અત્યારે કરી નથી રહી. તો મારી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ તમામની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બહોળાનો અને નાગરિકોનો સમય બચે. વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી, એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય.